એક ઘટના અને ગુજરાત પોલીસની અંતરાત્મા જાગી ગઈ કે કોઈએ જગાડી તે તો નથી ખબર, પરંતુ ગુજરાતમાં રહેતા ગુંડાઓ અને અસામાજિક તત્વોને આ ઘટના ભારે જરૂરથી પડી ગઈ, કારણ કે એકાએક હવે તેમના અડ્ડાઓ પર દાદાનું બુલડોઝર ફરવા લાગ્યું છે। ત્યારે કેવી રીતે ગેંગ્સ ઓફ ગુજરાતના અડ્ડાઓ થઈ રહ્યા છે સાફ, આવો તેની એક ઝલક તમને બતાવી દઈએ। એક ઘટના અને જાગી ગયો ગુજરાત પોલીસનો અંતરાત્મા। લુખ્ખાઓની એક હરકત અને લેફ્ટ રાઈટમાં આવી ગયા રાજ્યના તમામ ગુંડાઓ। ગુજરાતના લુખ્ખાઓ હવે ન રહ્યા ઘરના કે ન રહ્યા ઘાટના। વસ્ત્રાલની ઘટના પછી રાજ્યમાં લુખ્ખા અને ગુંડા તત્વોની કેવી હાલત થઈ છે તેનું આ ટ્રેલર છે। પિક્ચર તો હજુ લાંબો સમય ચાલશે અને પિક્ચર પૂરું થતા સુધીમાં તો લાગે છે કે ગુજરાતનો એક પણ ગુંડો, બુટલેગર કે લુખ્ખો ન તો ઘરનો રહેશે ન તો ઘાટનો, કારણ કે દાદાનું બુલડોઝર હવે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગુંડાઓની ગેરકાયદે મિલકતો પર ફરી રહ્યું છે। ફરી પણ એવી રીતે રહ્યું છે કે ગુંડાઓના અડ્ડાઓનું નામો નિશાન પણ નથી રહેતું। વસ્ત્રાલની ઘટના પછી અમદાવાદમાં લુખ્ખા તત્વો તો જાણે ભૂગર્ભમાં જ ઉતરી ગયા છે, પરંતુ એએમસી અને પોલીસ ચોક્કસથી પોતાની કામગીરી કરી રહ્યા છે। આજે શહેરના જોધપુર વિસ્તારમાં ઔડાની ગોપાલ આવાસ યોજનામાં વિદ્યા પરમાર, કમલેશ પરમાર, વિશાલ પરમાર અને રાહુલ પરમારે કરેલા દબાણો દૂર કરાયા। આ તરફ રાજકોટમાં પણ અસામાજિક તત્વો સામે કાર્યવાહી યથાવત રહી છે। હિસ્ટ્રી શીટરો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે, જેમાં અફઝલ રાજા ઉર્ફે બાબા ખાન પઠાણનું ઘર તોડી પડાયું। શહેરના નાણાવટી ચોક નજીક ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી યુનિવર્સિટી પોલીસ તરફથી કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન અન્ય 24 અસામાજિક તત્વોના ઘરોના વીજ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે। સુરતમાં પણ ડીજીપીના આદેશ પછી પોલીસ અને સ્થાનિક તંત્ર એક્શનમાં છે, જેમાં શહેરના નામાંકિત બુટલેગર અતુલ પરમાર અને રાહુલ રાઠોડના ગેરકાયદે બાંધકામો પર આજે બુલડોઝર ફેરવી દેવાયા। આ બંને આરોપીમાંથી રાહુલ પર 4 ગુના અને અતુલ પર 11 ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। આ તરફ વડોદરા પોલીસે અને મહાનગરપાલિકાએ પણ ગુનેગારોના ગેરકાયદે અડ્ડાઓનું સફાઈ અભિયાન શરૂ કર્યું છે, જેમાં આજે તાંડલજાના સંતોષનગરની કુખ્યાત બુટલેગર ફિરોઝા બાનુના ગેરકાયદે ઘરને તોડી પાડવામાં આવ્યું છે। પોલીસે આ કામગીરી મહાનગરપાલિકા સાથે મળીને કરી છે। આ સાથે જ આવા તમામ તત્વોની આવી જ હાલત થશે તેવી ચીમકી પણ આપી છે। વડોદરા શહેરના તાંડલા વિસ્તારના જે સંતોષનગર ગોડાના મકાન પાછળ રહેતા ફિરોઝા બાનુ કરીને જે બુટલેગર છે એ આ ઘણા લાંબા સમયથી પ્રોહિબિશનની પ્રવૃત્તિમાં સંકળાયેલી હતી અને એમના ઉપર એકવાર પાછા પણ થઈ ગયેલા છે અને રેગ્યુલર એમના ઉપર કેસો પણ કરવામાં આવે છે। એમને આ જે પોતાનું મકાનના આગળ જે બીએમસીની જગ્યા ઉપર દબાણ કરેલું છે દુકાનનું, આ દબાણ અત્યારે અમે બીએમસીની ટીમને જોડે રાખી દૂર કરી રહ્યા છે અને જે મહેરબાન ડીજીપી સાહેબની સૂચના હતી એ 100 કલાકના અંદર જે એવા ગુનાખોરીમાં પ્રવૃત્તિઓ સંકળાયેલા આરોપીઓ છે એમના પહેલી યાદી તૈયાર કરવાની અને આ યાદી ઉપર એક્શન લેવાની કામગીરી કરવાની છે। તો આ અત્યારે અમે લોકોએ ગેરકાયદેસર મિલકતો દૂર કરીને એના ઉપર એક્શન લઈ રહ્યા છે। માત્ર મહાનગરોમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં તંત્ર અને પોલીસ વિભાગે સાથે મળીને ગુંડા તત્વો પર દવાઈ બોલાવી છે। બનાસકાંઠા હોય, કચ્છ હોય, સુરેન્દ્રનગર હોય કે રાજ્યનો કોઈ પણ જિલ્લો, દરેક જગ્યા પર પોલીસ અને સ્થાનિક તંત્ર એક્શનમાં છે। એવામાં જોવાનું એ રહેશે કે જેટલા ગુંડાઓની પોલીસ વિભાગે યાદી બનાવી છે તે તમામ સામે આગામી સમયમાં કેવા પ્રકારની કાર્યવાહી થાય છે અને હજુ કેટલા ગુંડાઓના અડ્ડાઓ જમીન દોસ્ત કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, BTV ન્યૂઝ।